નવરાત્રિમાં બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ઠુમકા મારવા કેટલા યોગ્ય કહેવાય? કેમ કે નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ અને આરાધનાનો પવિત્ર તહેવાર કહેવાય છે, પરંતુ રાજકોટમાં કેટલાક આયોજકો માટે આ તહેવાર માત્ર એક ધમાલ અને કમાણીનું સાધન બની ગયો હોય તેવું લાગે છે. કેમ કે રાજકોટની સૌથી ચર્ચિત નીલ સિટી ક્લબના ગરબા ફરી એક વખત મોટા વિવાદમાં ફસાયા છે. આયોજકો પર ગરબાના નામે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ઠુમકા લગાવવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે સનાતન સંસ્કૃતિના રક્ષકો મેદાનમાં આવ્યા છે. વિવાદનું કેન્દ્ર છે નીલ સિટી ક્લબમાં વગાડવામાં આવતા ગીતો. કેમ કે ગરબાના મેદાનમાં ધાર્મિક ગરબીઓ કે રાસને બદલે અહીં આયોજકો બોલિવૂડના ગીતો અને અંગ્રેજી ગીતો અને કહેવાતી શરમજનક ધૂનો વગાડી રહ્યા છે. આયોજકોનું આ કૃત્ય માતાજીની આરાધનાને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ હોય તેવું લાગે છે. આ ગરબાનું આયોજન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રશીલ રાજગુરુના ભાણેજ સમર્થ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે અને ગત વર્ષે પણ આ જ નીલ સિટી ક્લબના શકીરાના ગીતો અને દારૂના ગીતો વગાડવા બદલ મોટો વિવાદ થયો હતો. એટલું જ નહીં, ગઈકાલે પણ આ ક્લબના ગરબા દરમિયાન મારામારી થઈ હોવાની ચર્ચાઓએ સભ્ય સમાજ અને સંસ્કૃતિને લાંછન લગાડ્યું છે. આ મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ કડક વલણ અપનાવ્યું છે અને વીએચપીના નેતાઓનો સ્પષ્ટ આરોપ છે કે આવા આયોજકો ભારતીય યુવાઓને અવળા માર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અને તેમણે આયોજકોને સીધી ચેતવણી આપી છે, તમે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા રમાડો, બોલિવૂડ સોંગ ન વગાડો.